મારું નામ કાવતી છે અને હું એક ગરીબ પરિવારની છું. મારા સાસરિયાના ઘરમાં સંયુક્ત કુટુંબ હતું અને અમે બધા સાથે રહેતા હતા. મારી દીકરી તેના કાકાને એટલો પ્રેમ કરતી હતી કે તે કાકાના હાથે જ જમતી હતી. હું તેને મારા હાથે ખવડાવતી તો તે રડવા લાગતી. કાકા ભત્રીજી વચ્ચે આટલો પ્રેમ જોઈને હું ખૂબ ખુશ થતી. પણ નવાઈની વાત એ હતી કે જ્યારે પણ હું મારા દેવરના સંબંધની વાત કરતી ત્યારે મારી દીકરી તે સંબંધમાં ખામીઓ દર્શાવીને ના પાડી દેતી હતી. એક દિવસ હું અંધારું કરીને મારા દેવરના કપડાં પહેરીને મારી દીકરીના રૂમમાં ગઈ. તેના રૂમમાં આવ્યાને હજુ માત્ર 5 મિનિટ જ થઈ હતી જ્યારે મારી પુત્રીએ એવી વાત કરી કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. બાળકો કેટલીક વખત એવા કામ કરે છે અને માતા પિતા તેનાથી અજાણ રહે છે. મારા પતિ આ દુનિયા છોડી જલ્દી ચાલ્યા ગયા હતા અને ભગવાને મને એક સુંદર દીકરી આપી હતી. અને મારા સાસરામાં મારા એક દેવર પણ હતા જે મારા પતિ કરતા નાના હતા. મારા લગ્નના 6 વર્ષ પછી મારા પતિનું અવસાન થયું હતું. મારા પતિ અને મારા દેવર 2 ભાઈઓ હતા. મારે એક દેવર પણ હતો, તેનું નામ નવીન હતું. નવીન જે હંમેશા મને તેની માતા સમાન માનતો હતો કારણ કે મારા પતિના માતા પિતા આ દુનિયામાં ન હતા. લગ્ન પછી મેં મારા દેવરનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. પહેલા અમે ગામમાં રહેતા હતા. ત્યાં મહોલ્લાના લોકો અમને ખૂબ હેરાન કરતા હતા. અમે ગરીબ લોકો હતા તેથી અમે અમારા વિસ્તારને આ રીતે છોડી શકતા ન હતા. હું વિધવા હતી. આ કારણથી લોકોએ મને ટોણા મારવામાં કોઈ કસર છોડી ન હતી. એકવાર મારા પડોશમાં રહેતી એક વિમલા ભાભીએ એકવાર મારા પર આરોપ લગાવ્યો હતો કે મારું તેના પતિ સાથે અફેર છે. હું ખૂબ જ સુંદર હતી. આ કારણે હું મારા પાડોશીને ખૂબ જ ખરાબ લાગતી હતી. મારી આસપાસના તમામ ઘરોમાં મારા વખાણ થતા તે વિમલા ભાભીને જરા પણ પસંદ ન હતું. તેથી જ તે મને લોકોની નજરમાં નીચે પછાડવા માટે કોઈને કોઈ બહાનું શોધતી રહેતી. એ વખતે મારી દીકરી ઘણી નાની હતી અને મારા પતિ મૃત્યુ પામ્યા હતા. આ કારણે હું કશું કરી શકતી ન હતી કારણ કે હું ખૂબ જ લાચારી અનુભવતી હતી. તે મારા પર તમામ પ્રકારના આક્ષેપો કરતી હતી. તેથી ગામના લોકો મને ચારિત્રહીન કહેતા હતા. હવે તો મારી દીકરીના નામની પણ ચર્ચા થવા લાગી કે જો તે આવી હશે તો તેની દીકરી જ્યારે મોટી થશે ત્યારે કેવી હશે. મારા ગામના લોકોએ કહ્યું કે તેઓ મારા લગ્ન ગામના કોઈ ગરીબ માણસ સાથે કરી દેશે, પરંતુ હું એવું ઈચ્છતી ન હતી. મારે એવા બીજા કોઈ પુરુષ જે મારી દીકરીને સ્વીકારી ન શકે, હું તેવા વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી ન હતી. હવે મને મારી દીકરીની પરવરિશની ચિંતા હતી. આ બધી સમસ્યાઓ મારા પતિના મૃત્યુ પછી જ થઈ હતી. વિમલાએ મને એટલી બધી પરેશાન કરી દીધી હતી. મારા લગ્ન મારા દેવર સાથે થઈ શકે તેમ પણ ન હતા કારણ કે તે મારા કરતા ઘણા નાના હતા. પણ મારા દેવર ખૂબ જ સમજદાર અને સારા વ્યક્તિ હતા અને મને ખૂબ માન આપતા હતા. પણ હું બીજા કોઈ સાથે લગ્ન કરી શકતી ન હતી કારણ કે વિમલાને કારણે ગામમાં મારું ઘણું અપમાન થયું હતું. તેથી આ ગામમાં રહીને હું ખુશ ન હતી. એક દિવસ વાત બહુ વધી ગઈ કારણ કે વિમલાએ કહ્યું કે હું પુરુષોને મારા ઘરે જમવા બોલાવું છું. જ્યારે મારા દેવરને આ વાતની જાણ થઈ તો તેમણે કહ્યું કે ભાભી, મને તમારા પર પૂરો વિશ્વાસ છે. આપને અહીંથી ક્યાંક ચાલ્યું જવું જોઈએ કારણ કે આપણી અહીં બહુ બદનામી થઈ ગઈ છે અને પછી અનન્યાનું પણ ધ્યાન રાખવું પડશે. તે એક છોકરી છે અને હું નથી ઈચ્છતો કે કોઈ અમારી અનન્યા વિશે ખરાબ બોલે અને તે બાળપણથી જ બદનામ થતી રહે. વિમલા બહુ ખરાબ સ્ત્રી હતી અને અમને આખા ગામમાં બદનામ કર્યા હતા. હવે અમારા માટે અહીં રહેવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. આપને આ ઘર છોડીને બીજે ક્યાંક ચાલ્યા જઈશું. મેં નવીનને કહ્યું, પણ આ તો આપનું ઘર છે, આપને આ ઘર છોડીને ક્યાં જઈશું?
નવીને કહ્યું કે ભાભી, દુનિયા બહુ મોટી છે, આપણે ગમે ત્યાં જીવી શકીએ છીએ, પણ અહીં આ રીતે અનાદર સાથે જીવી શકીએ નહીં. મારા દેવરે કહ્યું, ભાભી, હું મારી ભત્રીજીને અને તમને ખૂબ પ્રેમ કરું છું. હવે મારા માટે દુનિયામાં ફક્ત તમે બે જ રહી ગયા છો અને માણસો તમારા પર ગંદી નજર નાખે છે. આપણે આ રીતે ક્યાં સુધી જીવી શકીએ? વિમલાએ મને આખા ગામમાં ચારિત્રહીન સાબિત કરી દીધી હતી. તેને તો એમ પણ કહ્યું હતું કે હું ઘરમાં રહીને મારા નાની ઉંમરના દેવર પર નજર રાખું છું અને બીજા પુરુષો સાથેના સંબંધોને કારણે મેં મારા પતિની હત્યા કરી નાખી છે. મેં મારા પતિ સાથે લવ મેરેજ કર્યા હતા અને મારા પતિ મને શહેરથી ભગાડીને તેમના ગામ લઈ ગયા હતા. મારી સુંદરતા અને મારા લવ મેરેજે મને અપમાન અને બદનામી સિવાય કશું આપ્યું ન હતું. મેં વિચાર્યું હતું કે લગ્ન પછી હું મારા પતિના ઘરે આવીશ, પછી હું સુખી જીવન જીવી શકીશ. પણ મને ખબર ન હતી કે અહીં આવ્યા પછી મારું સુકૂન પૂરું થઈ જશે. વિમલા જેવી સ્ત્રી મારા જીવનમાં વિલનની ભૂમિકા ભજવશે. હું ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. હું મારી 4 વર્ષની પુત્રીને ખૂબ ખુશ રાખી હતી. હવે મારી દીકરી 20 વર્ષની છે અને મારો દેવર 35 વર્ષનો છે. અમે એ ગામ છોડીને રાતના અંધારામાં શહેરમાં આવ્યા હતા. મારું માયકું શહેરમાં હતું. હું મારા માતા પિતાની સૌથી નાની અને સૌથી વહાલી દીકરી હતી. મારા પતિ ગામડેથી શહેરમાં કામ કરવા આવતા હતા અને ત્યારે જ હું તેમના પ્રેમમાં પડી હતી. હું એક શિક્ષિત છોકરી હતી અને સારી રીતે જાણતી હતી કે મારા માતા પિતા તેમની ભણેલી દીકરીના લગ્ન ગામના છોકરા સાથે ક્યારેય નહીં કરે. હું મારા પતિને એટલો પ્રેમ કરતી હતી કે મેં ક્યારેય તેમના ભણેલા ન હોવાની પરવા કરી નથી. કારણ કે તેઓ મને ખૂબ ખુશ રાખતા હતા, તેથી હું મારા પ્રેમમાં આંધળી બની ગામમાં આવી ગઈ હતી. જ્યારે હું લગ્ન કરીને આવી હતી ત્યારે મારા દેવર 9 વર્ષના હતા અને હવે જ્યારે અમે આવ્યા ત્યારે શહેરમાં અમે તમામ સમસ્યાઓનો સામનો કર્યો. મારા દેવરે ભાડે મકાન લીધું હતું. મેં મારા ઘરેણાં પર વહેંચી દીધા હતા જે મારા પતિએ બનાવી દીધા હતા. બસ આ જ રીતે અમે અમારું જીવન વિતાવતા રહ્યા. ધીમે ધીમે મારા દેવરને શહેરમાં સારી નોકરી મળી અને અમારા સંજોગો સુધરતા ગયા. હવે મારી દીકરી યુવાન થઈ ગઈ છે. અમે નાના ભાડાના મકાનમાં રહીએ છીએ. મારી પુત્રીને સારી સિલાઈ આવડે છે અને તેને ઘરમાં જ એક સેન્ટર ખોલ્યું છે અને મારા દેવર લોકોના ઘરમાં કલર કરવાનું કામ કરે છે. અમે ખૂબ જ સરળ લોકો છીએ અને અહીં આવ્યા પછી અમારું જીવન સરળ બની ગયું હતું. જૂના દિવસો યાદ કરીને હું બીમાર થઈ જતી હતી, પણ પછી હું મારી જાત પર કાબૂ રાખતી હતી. મારા દેવરે મને ખૂબ સપોર્ટ કર્યો અને તેઓ પણ મારી દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા. નાનપણથી જ મારી દીકરીએ તેના કાકા સિવાય બીજા કોઈને જોયા ન હતા. જ્યારે પણ હું કાકા ભત્રીજી વચ્ચેનો પ્રેમ જોતી ત્યારે મારું મન ખૂબ ખુશ થઈ જતું. આટલા વર્ષોથી અમે ઘરમાં એકલા રહેતા હતા. શહેરમાં આવ્યા પછી મેં પાડોશીઓ સાથે વધુ સંબંધ રાખ્યો ન હતો. મેં મારી પુત્રીને વધુ બહાર જવા દીધી ન હતી. તે ફક્ત તેની કોલેજ કે અને અગત્યના કામ માટે બહાર જતી હતી. છોકરીઓ ટેલરિંગ શીખવા ઘરે આવતી હતી. હું મારી પુત્રીને ઘણું સમજાવતી કે દુનિયા બહુ નાની છે અને મોહબ્બતના નામ પર દગો મળે છે. મારા દેવરે હંમેશા તેની ભત્રીજીને ખૂબ પ્રેમ કર્યો હતો. મારા દેવરની ઊંચાઈ અને તબિયત એટલી સારી હતી કે તેમની ઉંમર હોવા છતાં તેઓ યુવાન દેખાતા હતા. જ્યારે પણ હું નવીનને લગ્ન કરવા કહેતી ત્યારે તે તેના લગ્ન માટે ના પાડતા રહેતા અને તે કહેતા હતા કે પહેલા હું અનન્યાના લગ્ન કરીશ, તે પછી હું મારા લગ્ન કરીશ. મેં નવીનને કહ્યું, ત્યાં સુધી તારી ઉંમર ઘણી વધી જશે. તો તે કહેતા કે મને એ વાતની જરા પણ ચિંતા નથી. હું મારા દેવર તરફથી ખૂબ બેફિકર રહેતી હતી કારણ કે તે મારી પુત્રીનું ખૂબ ધ્યાન રાખતા અને મારી પુત્રી સાથે મિત્રની જેમ રહેતા હતા.
મારા દેવર ભણેલા ન હતા, પરંતુ શહેરમાં આવ્યા પછી તેને તેની કમાણીથી મારી દીકરીને ભણાવવી હતી. અને ત્યારબાદ જ્યારે મારી દીકરી મોટી થઈ ત્યારે તેણે તેના કાકાને ટ્યુશન આપ્યું, જેના કારણે મારા દેવરને પણ શિક્ષણ મળ્યું અને તે પર વાંચવા લખવાનું શીખી ગયા હતા. આ બંનેનો પ્રેમ જોઈને હું ખૂબ ખુશ થતી હતી, પણ પછી કંઈક અજીબ થવા લાગ્યું અને હું ચિંતિત રહેતી. મારી દીકરી મારા હાથથી ખાવાનું ખાતી હતી, પરંતુ કેટલાક દિવસોથી તે કહેતી હતી કે જો તે ખાવાનું ખાશે તો તે તેના કાકાના હાથે જ ખાશે. મેં મારી દીકરીને સમજાવ્યું કે તારા કાકા સૂઈ ગયા છે, કાલે તેમને પણ કામે જવાનું છે, એટલા માટે તું ખાઈ અને સૂઈ જા. પરંતુ તે કહેતી કે કાકાને જ બોલાવો, હું મારા કાકાના હાથે જ જમીશ. મને તેના શબ્દોથી ખૂબ જ ગુસ્સો આવ્યો, તો મેં તેને ગુસ્સામાં કહ્યું કે નાના બાળકોની જેમ જીદ કેમ કરી રહી છો. થોડી જ વારમાં મારો મોટો અવાજ સાંભળીને મારા દેવર નવીન પણ અનન્યાના રૂમમાં આવી ગયા. તેને કહ્યું, ભાભી તમે કેમ અવાજ કરો છો? મેં તેને કહ્યું કે આ તમારા હાથે જ જમવાની જીદ કરે છે. મારી વાત સાંભળીને નવીન હસવા લાગ્યા અને બોલ્યા, આમાં શું નાની વાત છે, કોઈ વાંધો નહીં, હું અનન્યાને મારા હાથે જ ખવડાવી દઉં છું. પછી નવીનના હાથે અનન્યાએ ખાવાનું ખાધું અને નવીન અનન્યાના સાથે લગભગ 1 કલાક સુધી બેઠો રહ્યો. રાતના 11 વાગ્યા હતા. મેં કહ્યું કે તમે ખવડાવતા ખવડાવતા 1 કલાક કરી દીધી છે. જો તમે આટલા લાંબા સમય સુધી જાગતા રહેશો તો સવારે તમારી આંખો કેવી રીતે ખુલશે? તેને કહ્યું, ભાભી અમે કાકા ભત્રીજી વાતો કરતા હતા, વાત કરવામાં થોડો સમય લાગી ગયો. મેં નવીનને કહ્યું કે વાતમાં સમય બગાડો નહીં, ચાલો જઈને સૂઈ જાઓ. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે અચાનક અનન્યાને તેના કાકાના હાથે ભોજન કેમ કરવું હતું. હાલમાં આ મામલો ઘણા દિવસો સુધી આમ જ ચાલતો રહ્યો, પરંતુ આ એક દિવસની વાત ન હતી. હવે અનન્યા રોજ એ જ કરવા લાગી. તે તેના કાકાના હાથે જ ભોજન જમતી અને નવીન તેને ખવડાવવાના બહાને 2-3 કલાક પહેલા તેના રૂમમાંથી બહાર ન નીકળતો. મેં વિચાર્યું કે તેઓ એકબીજા રૂમમાં ટીવી જોતા હશે, તેથી વ્યસ્ત હશે. પણ એક દિવસ મેં જઈને જોયું તો એવું કંઈ જ નહોતું. બંને રૂમમાં બેસીને વાતો કરતા હતા. એક દિવસ 2.5 કલાકથી વધુ સમય થઈ ગયો હતો અને મને ગુસ્સો આવ્યો કે 3 વાગ્યા સુધી કોણ આટલી વાતો કરે છે. મેં દરવાજો ખખડાવવાની કોશિશ કરી તો મને આશ્ચર્ય થયું, કારણ કે દરવાજો અંદરથી બંધ હતો. મેં જોશથી દરવાજો ખખડાવ્યો તો દરવાજો ખોલવામાં 10 મિનિટ લાગી. મેં કહ્યું, આ દરવાજો અંદરથી કેમ બંધ હતો અને પછી કેટલા સમયથી હું દરવાજો વગાડી રહી છું. દરવાજો ખોલવામાં આટલો સમય કેમ લાગ્યો? તમે બંને દરવાજો બંધ કરીને અંદર શું કરી રહ્યા હતા? નવીને કહ્યું, ભાભી કદાચ દરવાજો ભૂલથી બંધ થઈ ગયો હશે, અમે ટીવી જોતા હતા, આ કારણે અમે સાંભળ્યું નથી. મેં કહ્યું, તમે લોકો રાત્રે 3 વાગે ટીવી જોઈ રહ્યા છો, ટીવી જોવાનો આ સમય છે, અને એટલું જ નહીં, તમે લોકો VIP ઘરમાં નથી રહેતા, જ્યાં ઓટોમેટિક દરવાજાઓ લોક થઈ જાય. પછી મેં મારા દેવરને કહ્યું કે જઈને તમારા રૂમમાં સૂઈ જાઓ અને ક્યારેય આવું વર્તન ન કરતા. મેં મારી દીકરીને પણ ઠપકો આપ્યો. મારી દીકરીનો પણ અભ્યાસ પૂરો થવાનો હતો અને હવે તેની લગ્નની ઉંમર પણ થઈ ગઈ હતી. હું ઈચ્છતી ન હતી કે તે કોઈ ખરાબ કામમાં જોડાઈ જાય, તેથી હું તેના લગ્ન કરવા માંગતી હતી. મારા લગ્ન પણ નાની ઉંમરે થઈ ગયા હતા. મેં એક સંબંધવાળીને મારી પુત્રીના સંબંધ વિશે વાત કરી હતી. તે મારી પુત્રી માટે સારો સંબંધ લઈને આવી હતી અને છોકરાની માતાને પણ સાથે લઈ આવી હતી. છોકરાની માતાએ મારી દીકરીને જોઈ અને 2-3 પ્રશ્નો પૂછ્યા. આ પછી મેં મારી દીકરીને રૂમમાં મોકલી દીધી. મારા દેવર કામ પર ગયા હતા, પણ મને ખબર નથી કે તે કામ છોડીને ઘરે કેવી રીતે આવ્યા.
તે ઘરે આવતા જ છોકરાવાળા સાથે બદતમીઝી શરૂ કરી દીધી અને કહ્યું કે આ છોકરીની તબિયત સારી નથી અને તેને તમારા માટે નાસ્તો પણ બનાવ્યો નથી. આ બધું બજારમાંથી આવ્યું છે, તેને કંઈ જ આવડતું નથી અને આ છોકરી સાવ અભણ છે. અને તે કહેવા લાગ્યો કે આ છોકરી બધા સાથે લડતી રહે છે. થોડા દિવસો પહેલા જ તેને તેની કોલેજમાં તેના શિક્ષકનું માથું તોડી નાખ્યું હતું. તમે માનશો નહીં ભાભી, પોલીસ પણ અમારા ઘરે આવી ગઈ છે. કોઈક રીતે અમે આ કેસને શાંત પાડવામાં સફળ થયા છીએ. તે સ્ત્રી આશ્ચર્ય સાથે મારા દેવરને જોઈ રહી હતી અને વારંવાર મારી સામે જોઈ રહી હતી. હું ખૂબ જ પરેશાન હતી અને વિચારતી હતી કે નવીન કયા પ્રકારનું નાટક કરી રહ્યો છે અને બોલી રહ્યો છે. જ્યારે તેની વાતમાં કોઈ પણ સત્ય ન હતું અને તે પણ જાણતો હતો કે તે જૂઠું બોલી રહ્યો છે. ખબર નહીં કેમ તે છોકરાની માં સાથે ખોટું બોલી રહ્યો હતો. મારી દીકરીએ ક્યારેય કોઈ શિક્ષકનું માથું ફોડ્યું ન હતું. તેને શાળામાં ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન કર્યું ન હતું. પર ખબર નહીં નવીનને શું થઈ ગયું હતું. મને થયું કે શું તે નશામાં તો આવ્યો નથી ને. તેને જોઈને હું પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ત્યાર પછી છોકરાની માતા કહેવા લાગી કે અમારે આવી ખરાબ સ્વભાવની છોકરી સાથે સંબંધ નથી રાખવો અને પછી તે ઘણી સારી ખરાબ વાતો કહીને અમારા ઘરેથી ચાલી ગઈ. તેઓ ના ગયા પછી મેં નવીનને પૂછ્યું કે તમે આ બધું કેમ કર્યું? તો નવીન કહેવા લાગ્યો ભાભી, તમે તે લોકોના ચહેરા જોયા? આ લોકો બિલકુલ યોગ્ય દેખાતા ન હતા. હું મારી એકમાત્ર ભત્રીજીના લગ્ન આવા લોકો સાથે નહીં કરું. મને છોકરાઓ જરા પણ પસંદ નથી. તમે જોયું કે અમારી અનન્યા કેટલી સુંદર અને નાની ઉંમરની છે, જ્યારે તેનો દીકરો વધુ ઉંમરનો લાગતો હતો. મને આ છોકરો જરાય પસંદ ન આવ્યો, તેથી જ મેં આમ કહ્યું. પછી મેં નવીનને કહ્યું, પાગલ છોકરા, તે મને એકવાર તો પૂછ્યું હોત, તારે આટલું બધું નાટક કરવાની શું જરૂર હતી? તે લોકોની સામે પોતાની જ ભત્રીજીનું અપમાન કર્યું છે. હવે જો આ લોકો બીજે ક્યાંક જઈને અમારી દીકરી વિશે આવી વાત કરશે તો અમારા ઘરે સંબંધ નહીં આવે. નવીન કહેવા લાગ્યો કે આવું કંઈ નહીં થાય ભાભી, જેમ તમે વિચારી રહ્યા છો. મેં આ એટલા માટે કર્યું જેથી આવા ખરાબ લોકો સંબંધ લઈને અમારા ઘરે ફરી ન આવે. તમને તો તે બહુ પસંદ આવી ગયા હતા, ફક્ત તેનું ઘર અને મિલકત જોઈને. એ તો જુઓ, અમારી અનન્યા ખૂબ સુંદર છે. તે છોકરાના દેખાવ પરથી એવું લાગતું હતું કે તે રખડું વ્યક્તિ છે અને તેની માતા સામે જોયું તે કેટલી ચાલાક હતી. હું મારી અનન્યાને કોઈ આવા છોકરાને સોંપવા માંગતો નથી. નવીનની આ હરકતથી મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પણ હવે જે થયું હતું તે થઈ ગયું. એ લોકો સાથે ફરી વાત કરવાનો કોઈ ફાયદો ન હતો. સાંજે નવીન અને અનન્યા આંગણામાં બેસી સમોસા ખાઈ રહ્યા હતા અને દિલ ખોલીને હસતા હતા. જ્યારે હું ખૂબ જ ખરાબ મૂડમાં હતી, ખબર નહીં તેને કઈ વાતની ખુશી હતી. એક દિવસ હું મારી દીકરીના રૂમમાં સફાઈ કરી રહી હતી અને તે કોલેજની પરીક્ષા આપવા ગઈ હતી, જેથી તેનો મોબાઈલ ઘરે જ રહી ગયો હતો. હું તેનો રૂમ સાફ કરતી હતી ત્યારે અચાનક અનન્યાના મોબાઈલ પર કોઈનો કોલ આવવા લાગ્યો. જ્યારે મેં કોલ રિસીવ કર્યો તો તેની મિત્ર બોલી રહી હતી. તે કહેવા લાગી, આંટી, આટલા દિવસથી અનન્યાની તબિયત કેવી છે? અનન્યાએ કોલેજમાં અરજી કરી છે અને કહ્યું છે કે તે તેની તબિયત સારી નથી અને તેથી તેને 2 દિવસની રજા જોઈએ છે. મેં તેને કહ્યું કે દીકરા, અનન્યા તો કોલેજ ગઈ છે, તેની તબિયત તો એકદમ ઠીક છે અને તેને કોલેજમાં કંઈ અરજી કરી નથી. તેને કહ્યું, ના આંટી, તે અરજી પર તમારી સહી પણ હતી. અનન્યાએ મને કહ્યું હતું કે તે પરીક્ષા આપવા માટે જ કોલેજ ગઈ હતી. તેની મિત્રએ કહ્યું કે ના ના આંટી, કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી નથી અને અનન્યા ઘણા સમયથી કોલેજમાં આવતી નથી. હવે મને ખૂબ પરેશાની થવા લાગી હતી કે મારી દીકરી આ શું કરી રહી હતી. અનન્યા કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી જતી હતી, તો પછી તે કોલેજ કેમ જતી ન હતી?
મેં તેની મિત્રને કહ્યું કે મારી તારી સાથે જે વાત થઈ તે અનન્યાને કહેવી નહીં, અને પછી મેં ફોન બંધ કરી અને તેનો મોબાઈલ રૂમમાં રાખ્યો હતો. સાંજે મેં નવીન અને અનન્યાને મારા રૂમમાં બોલાવ્યા. રૂમનું વાતાવરણ બિલકુલ કોર્ટ જેવું હતું. મેં અનન્યાને તેની ફ્રેન્ડના કોલ વિશે કહ્યું અને પછી પૂછ્યું કે આ બધું શું છે અને તું કોલેજના બહાને ક્યાં જાય છે. તારી મિત્ર કહે છે કે તું લગભગ 5 દિવસથી કોલેજ જઈ રહી નથી અને તે કોલેજમાં અરજી પણ આપી છે, જેના પર મારી સહી પણ છે. તે મારા નામ પર સહી કરવાની હિંમત કેવી રીતે કરી અને આ બધું શું ચાલે છે? નવીન અને અનન્યા બંને માથું નમાવીને ઊભા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેમની ચોરી પકડાઈ ગઈ છે. તેમની પાસે કહેવા માટે કંઈ જ નહોતું. મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મેં કહ્યું, તમે જે કંઈ કર્યું છે મને સાચું કહો, નહીં તો હું તમને બંનેને ઠીક કરીશ. કારણ કે હું સારી રીતે જાણતી હતી કે મારા દેવર નવીને ચોક્કસ અનન્યાને સાથ આપ્યો હશે. મેં અનન્યાને કહ્યું કે હું તને પૈસા આપવાનું બંધ કરી આપીશ, પછી હું જોઈ લઈશ કે તું તારો ખર્ચ કેમ ઉપાડે છે. પછી અચાનક અનન્યા કહેવા લાગી, હા માં, મેં થોડા દિવસની રજા લીધી હતી અને હું મારા મિત્રો સાથે ફિલ્મો જોવા જતી હતી. કાકાની પરવાનગી લીધા પછી અમે બધી છોકરીઓ સાથે પાર્કમાં ફરવા જતી અને મૂવી જોવા જતી હતી. મેં કહ્યું કે તમને બહાર જવા અને મૂવી જોવા માટે રવિવાર મળતો નથી. પછી નવીને કહ્યું, ભાભી, મને ફિલ્મ જોવા જવાનું મન થતું હતું, તેથી જ મેં અનન્યાને કોલેજમાં રજા લેવા અને તમને જૂઠું બોલવા કહ્યું. મેં નવીનને કહ્યું કે તમે આ શું કરો છો? તેને કહ્યું, ભાભી, મને માફ કરો, હું તમારી પાસે માફી માંગુ છું. અનન્યાને પણ માફ કરી આપો, આમાં તેની કોઈ ભૂલ નથી, બસ મારું દિલ કરતું હતું, તેથી મેં અનન્યાને કોલેજમાંથી રજા લેવા કહ્યું હતું અને એક દિવસ અમે મૂવી જોવા ગયા હતા. હું આ બંનેના વર્તનને જરા પણ સમજી શકતી ન હતી કે તેઓ શું કરી રહ્યા હતા. મારા દેવર અને મારી પુત્રી ઘરે પણ આ બધી વિચિત્ર વસ્તુઓ કરતા હતા. હવે હું બંને પર નજર રાખવા લાગી હતી. તેઓ ઘરમાં ખૂબ હસવા અને મજાક કરવા લાગ્યા હતા અને ક્યારેક તેઓ 2 કલાક એકબીજા સાથે બેસીને વાતો કરતા. કાકા અને ભત્રીજી વચ્ચે ખૂબ પ્રેમ થઈ ગયો હતો. આ બંને એકબીજા સિવાય બીજું કંઈ દેખતા ન હતા. આ દરમિયાન મેં અનન્યા માટે બીજો સંબંધ શોધવાનું શરૂ કર્યું અને મારા દેવરને કહ્યું, જો તમને છોકરામાં કોઈ ખામી જણાય તો મને કહેજો. લોકો સામે કોઈ નાટક બનાવવાની જરૂર નથી, કારણ કે તમને એટલી ખબર નથી કે આમ કરવાથી તમારી ભત્રીજીની બદનામી થશે અને આમ તમારી ભત્રીજીના સંબંધો પણ આવતા બંધ થઈ જશે. આ સાંભળીને મારી દેવરે બહુ વિચિત્ર વાત કહી. તેણે કહ્યું કે મારી ભત્રીજી માટે સંબંધોની કોઈ કમી નથી. મેં નવીનને કહ્યું કે તમે શું કહેવા માંગો છો કે સંબંધોની કોઈ જરૂર નથી? મારા દેવર કહેવા લાગ્યા કે મારા મોઢામાંથી નીકળી ગયે, ભાભી, એવી કોઈ વસ્ત નથી. હું મારા દેવર અને મારી દીકરીથી ખૂબ પરેશાન હતી. ખબર નહીં તે શું કરી રહ્યા હતા અને મનમાં શું વિચારતા હતા. અને આ વખતે મેં મારી પુત્રી માટે જે સંબંધ શોધ્યો હતો તેમાં કોઈ ખામી ન હતી. છોકરો નાની ઉંમરનો હતો અને દેખાવમાં પણ સારો હતો. તેનો પરિવાર પણ સારો હતો અને તે અમીર હતો. તેના માતા પિતા બેંકમાં નોકરી કરતા હતા. છોકરો સુંદર અને મારી દીકરી કરતાં તે બહુ મોટો ન હતો, પણ તેના જેટલી જ ઉંમરનો હતો. છોકરાના પરિવારને પર મારી પુત્રી અનન્યા ખૂબ પસંદ હતી, કારણ કે મારી દીકરી અનન્યા ખૂબ જ સુંદર હતી. જ્યારે મેં મારા દેવર તરફ જોયું તો તેને આ સંબંધમાં કોઈ દોષ ન મળ્યો, પર તેમના ચહેરા પર ખૂબ જ નારાજગી હતી. તે લોકોએ કહ્યું, અમને તમારી દીકરી પસંદ છે અને અમે જલ્દી સગાઈ કરવા ઈચ્છીએ છીએ. તમારી પુત્રી સાથે અમારા દીકરાના લગ્ન કરી જલ્દી અમારા ઘરે લઈ જવા માંગીએ છીએ. આ સાંભળીને મને ખૂબ આનંદ થયો અને તેણે જે કહ્યું તે મને ખૂબ પસંદ આવ્યું.
તેણે કહ્યું, અમે તમારા ઘરે આવી ગયા છીએ, એકવાર તમે અમારા ઘરે આવો અને બધી માહિતી મેળવો. ત્યારબાદ તમામ બાબતો પર ચર્ચા થશે અને લગ્નની તારીખ પણ નક્કી કરવામાં આવશે. મને એક વાત બહુ પસંદ આવી હતી કે તેને તરત જ અમને તેના ઘરે બોલાવ્યા હતા. મેં એમ પણ કહ્યું હતું કે અમે 2-3 દિવસ પછી તમારા ઘરે આવીશું. જ્યારે તેઓ અમારા ઘરેથી નીકળ્યા ત્યારે મારા દેવર કહેવા લાગ્યા કે અમે અહીં પણ સંબંધ નહીં કરીએ. પછી મેં આશ્ચર્યથી નવીન સામે જોયું કે જાણે તે મારી દીકરીને પરણવા જ ન દેવા માંગતો હતો. મેં કહ્યું, શું સમસ્યા છે? નસીબદાર લોકોને જ આવા સંબંધો મળે છે. સંબંધ એટલો સારો છે કે હું મારી દીકરીના અહીં લગ્ન કરવા તૈયાર છું અને આભાર માનો કે તમારી ભત્રીજીના ભાગ ખૂબ સારા છે. હું મારી દીકરીના લગ્ન આજ પરિવારમાં કરાવવાનું વિચારી રહી છું અને તે પણ વહેલી તકે. એવું ન બને કે આ સંબંધ આપણા હાથમાંથી નીકળી જાય. તે લોકો ખૂબ જ ધનવાન અને શિક્ષિત લોકો છે. એ લોકોએ એમ પણ કહ્યું કે 2 દિવસ પછી તમે તમારી દીકરીને સાથે લઈને અમારા ઘરે આવજો. બંને બાળકો સાથે બેસી વાત કરી લે, કારણ કે તેઓને તેમનું જીવન એક સાથે વિતાવવાનું છે, તેથી તેમના માટે વાત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને તેનું આ વર્તન ખૂબ જ ગમ્યું, કારણ કે એવા બહુ ઓછા લોકો છે જેઓ છોકરા અને છોકરીને લગ્ન પહેલા વાત કરવા દે છે. મેં મારા દેવર સાથે અને મારી દીકરી સાથે પહેલેથી જ વાત કરી હતી કે લગ્ન અહીં જ થશે અને મારા કહેવાથી બંને ચૂપ થઈ ગયા હતા. પછી હું છોકરાના ઘરે જવાની તૈયારી કરવા લાગી. મેં અનન્યા માટે સારો સૂટ કાઢ્યો હતો. પણ જ્યારે 2 દિવસ પછી અમારે તેના ઘરે જવા નીકળવાનું હતું ત્યારે નવીન અને અનન્યા ઘરમાં હાજર ન હતા. તેઓ ગિફ્ટ લેવા જવાનું કહીને બહાર ચાલ્યા ગયા હતા. 2 કલાક વીતી ગઈ હતી પર હજુ તે ઘરે પરત ફર્યા ન હતા. તેઓએ અમને લંચ માટે બોલાવ્યા હતા અને બપોરના 3 વાગ્યા હતા અને જમવાનો સમય નજીક થઈ રહ્યો હતો. જો અમે મોડા થાય તો તું અમારા વિશે શું વિચાર્યું હોત? આ અમારા સન્માન અને અપમાનની વાત હતી. જ્યારે મેં નવીનને ફોન કર્યો ત્યારે તે કોલ રિસીવ કરતો ન હતો અને થોડા સમય પછી જ્યારે પણ તે કોલ રિસીવ કરતો ત્યારે તે કહેતો કે અમે આવી રહ્યા છીએ, અમે રસ્તામાં જ છીએ. પણ થોડી વાર પછી મારા દેવરનો નંબર સ્વિચ ઓફ હતો અને મારી પુત્રીનો નંબર પણ સ્વિચ ઓફ આવતો હતો. હું વારંવાર બંનેના નંબર લગાવી રહી હતી અને ખૂબ જ ચિંતિત હતી. સાંજના 4 વાગ્યા હતા અને હજુ પણ મારા દેવર અને પુત્રીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. છોકરાના પરિવારજનો મને કહેતા હતા કે તમે લોકો નથી આવતા, પર હું કોઈને કોઈ બહાનું બનાવીને કહેતી કે હું થોડીવારમાં આવું છું. એ લોકો સામે હું ખૂબ જ શરમ અનુભવી રહી હતી. મેં પહેલા એકલા જવાનું વિચાર્યું, પણ જો તેને મને પૂછ્યું કે તમારી દીકરી અને દેવર ક્યાં છે, તેઓ સાથે ન આવ્યા, તો હું તેને શું જવાબ આપત એ વિચારી હું એકલી ન ગઈ. સાંજના 6 વાગ્યા હતા અને જવાબ આપવાની હિંમત ન હોવાથી મેં મારો ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. રાત્રે 8 વાગ્યા હતા ત્યારે કાકા ભત્રીજી બંને હસતા હસતા ઘરમાં પ્રવેશતા હતા, પર મને દરવાજે ઊભી જોતા તેના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું. મેં કહ્યું, તમે બંનેને ગયાને 8 કલાક થઈ ગઈ છે, તમે લોકો હવે ગિફ્ટ લાવી રહ્યા છો. મારા દેવર મને કંઈક કહેવા જઈ રહ્યા હતા ત્યારે મેં તેને મોઢા પર થપ્પડ મારી દીધી હતી. મેં તેને કહ્યું, આ બધું શું છે? તમે ક્યાં હતા? અત્યાર સુધીમાં પહેલી વાર મેં મારા દેવર પર હાથ ઉપાડ્યો હતો, કારણ કે તે મારી દીકરીને બજારમાં લઈ ગયો હતો. મેં કહ્યું, તમે લોકો જાણો છો કે તમે લોકોએ મને કેટલી શરમાવી છે. મારી દીકરી ચૂપચાપ ઊભી હતી, પણ નવીને કહ્યું, ભાભી, મારી વાત ખુલ્લા કાનથી સાંભળો. હું નથી ઈચ્છતો કે મારી ભત્રીજીનો એ ઘરમાં સંબંધ થાય. મેં કહ્યું, શું સમસ્યા છે? બધું બરાબર છે, ઘર, કુટુંબ, છોકરો, તેના માતા પિતા, તેની નોકરી, તો તમને શું તકલીફ છે? તમને શું ખૂટે છે?
પર નવીને કહ્યું કે છોકરો ગમે તેટલો સારો બને પણ મારે મારી ભત્રીજીના લગ્ન તે છોકરા સાથે નથી કરવા. મારે કોઈની સાથે અનન્યાના લગ્ન કરવા માંગતો નથી. અને આમ કહીને બંને ઘરની અંદર ગયા અને પોતપોતાના રૂમમાં બંધ કરી દીધા. મારા દેવરે ક્યારેય મારી સાથે ઊંચા અવાજમાં વાત કરી ન હતી અને ક્યારેય મારી મરજી વિરુદ્ધ પણ નથી ગયા. પર આજે તેને શું થયું? હું આખી રાત જાગી રહી અને ચિંતિત હતી. મેં એ પણ નોંધ્યું હતું કે નવીન આખી રાત મારી દીકરીના રૂમમાં ક્યારેક બેઠો રહે છે. આ એકબીજા ભેગા મળીને કંઈક ખીચડી બનાવી રહ્યા હતા. મેં એક દિવસ અનન્યાને કહ્યું, જા અને મારા રૂમમાં સૂઈ જા, આજે મારે તારો રૂમ સાફ કરવો છે. અને અનન્યા મારા રૂમમાં જઈને સૂઈ ગઈ. પછી મેં અનન્યાનો સૂટ પહેર્યો અને તેના રૂમમાં જઈને બેડ પર સૂઈ ગઈ. મારા ગયાના એકાદ કલાક પછી નવીન પણ અનન્યાના રૂમમાં આવ્યો અને તેને મારી નજીક આવીને કહ્યું કે આજે તું આટલી વહેલી ઊંઘી ગઈ, શું થયું? આજે ઘણું કામ કરવાનું છે. હું એવું નાટક કરી રહી હતી કે જાણે હું જાગી રહી છું, પણ મારો ચહેરો દેખાડ્યો ન હતો અને રૂમમાં અંધારું પણ હતું, જેના કારણે મારા દેવર મને ઓળખી શક્યા નહીં. તે કહેવા લાગ્યો કે માત્ર 24 કલાક બાકી છે, પછી આપણે કોઈનાથી ડરવાની કે છુપાવવાની જરૂર નથી. અમે જે કરીશું ખુલ્લેઆમ કરીશું અને ભાભી પણ અમને રોકી શકશે નહીં. આજે હું એટલો ખુશ છું કે હું તને શું કહું તે પણ વિચારી શકતો નથી. આપણે કેટલા નસીબદાર છીએ અને મેં મારા ભવિષ્યના સપના પણ જોવા માંડ્યા છે. અને જુઓ, લગ્ન પછી આપનું જીવન ખૂબ જ સરળ અને સુંદર બની જશે. લગ્નનું સાંભળતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. છેવટે મારા દેવર કેવા પ્રકારની વાતો કરતા હતા તે પણ તેની દીકરી જેવી ભત્રીજી સાથે. તે કહેવા લાગ્યો, તે તારા લગ્નનું કામ પહેલેથી જ કરી લીધું છે, જેથી તમારે છેલ્લી ઘડીએ ખરીદી ન કરવી પડે. મારા દેવરે આટલું કહ્યું કે તરત જ હું તેને ધક્કો મારીને ઊભી થઈ અને લાઇટ ચાલુ કરી અને મારા દેવરના મોઢા પર થપ્પડ મારી અને તેને કહ્યું કે તે આવી ખરાબ વાતો કેમ કરે છે? તમારે કોઈની સાથે લગ્ન કરવા છે તો તમે ખરીદી કરવાની વાતો કરો છો. નવીન, મને કહો, આજે મારે આખું સત્ય જાણવું છે. મારો અવાજ સાંભળીને અનન્યા પણ ત્યાં આવી અને આવીને મારો હાથ પકડીને કહેવા લાગી, માં, કાકાને મારશો નહીં, હું તમને બધું કહીશ. મેં મારી દીકરીને બૂમ પાડી અને કહ્યું, હા, તું શું કહેવા માગે છે અને શું સમજાવવા માગે છે તે મને કહે. મેં તમને હદ કરતા વધુ પ્રેમ કર્યો અને તારા કાકા તારો ક્યાંય કોઈ સંબંધ રાખવા દેતા નથી. તમે લોકો ઘરેથી ગાયબ થઈ જાઓ છો અને આજે અહીં બેસીને તમારા કાકા કેવી વાતો કરે છે. જે મને સાચું હોય તે કહી આપો, નહીં તો હું પોતાને મારી નાખીશ. હું ત્યારે જરા પણ હોશમાં ન હતી અને મારા મોંમાં જે કંઈ આવી રહ્યું હતું તે હું બોલી રહી હતી. પણ જ્યારે નવીન અને અનન્યાએ વાત કહી કે તરત જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. પહેલા નવીને કહ્યું કે મને અમારા ગામમાં રહેતી એક છોકરી સાથે પ્રેમ થયો હતો, જે ગામમાં તમને બહુ તકલીફ આપી હતી અને તમે તે ગામનું નામ પર આ ઘરમાં લેવા માંગતા નથી. અને વિમલા ભાભીનો જુવાન પુત્ર મોહન અનન્યા તેની સાથે પ્રેમ કરી બેઠી અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. હવે આ એક સંયોગ હતો કે કંઈક કે બીજું અમે બંને એવા લોકોના પ્રેમમાં પડ્યા જે તમને નફરત કરતા હતા. મને અમારા ગામના વડાની મોટી પુત્રી, જે હજુ પરિણીત ન હતી, મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે. હું તેને મળ્યો જ્યારે હું એક માણસના ઘરે કલર કરવા ગયો હતો અને તે ત્યાં આવી હતી અને હું તેના પ્રેમમાં પડી ગયો હતો. અને આ રીતે અમારો પ્રેમ ખૂબ જ ઊંડા પ્રેમમાં બદલાઈ ગયો. વિમલા ભાભીનો પુત્ર મોહન અનન્યાને તેની કોલેજમાં મળ્યો અને એ જ રીતે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. અમે બંને અમારા ગામના લોકોના પ્રેમમાં પડ્યા, જેમને તમે ધિક્કારો છો.
જો અમે તમને આ પહેલા કહ્યું હોત તો તમે અમારી વાત પર ન માનત, તેથી જ અમે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને અમે શું કરવું, કેવી રીતે કરવું તે વિશે કલાકો સુધી એકબીજા સાથે બેસીને વાતો કરતા. અને હું મારા અને અનાયાના લગ્ન માટે પૈસા પણ ભેગા કરતો, અને અમે જાણીએ છીએ કે તેનો પરિવાર પણ અમારા લગ્ન માટે ક્યારેય સંમત થશે નહીં. તેથી અમે ચારેય ઘર છોડી અને ભાગીને કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું. અને વિચાર્યું કે ધીરે ધીરે તમને બધાને આ વાતની ખબર પડી જશે, પછી તમે અમને માફ કરી દેશો. ભાભી, અમે અમારા પ્રેમ આગળ લાચાર હતા, અમે તમને નુકસાન પહોંચાડવા માંગતા ન હતા. વિમલા ભાભીના પુત્ર અને ગામના વડાની પુત્રી, તે અમને સાચા દિલથી પ્રેમ કરીએ છીએ, તો અમે તમારી ઈચ્છા મુજબ કેવી રીતે લગ્ન કરી શકીએ? તે સમય દરમિયાન તમે અનન્યાના સંબંધને જોઈ રહ્યા હતા, તેથી જ હું કોઈને કોઈ બહાનું બનાવીને અનન્યાનો સંબંધ રદ કરતો હતો. અનન્યા કહેવા લાગી, મમ્મી, કાકા મને ખૂબ પ્રેમ કરે છે, કાકાએ હંમેશા મને સાથ આપ્યો, શું તમે નથી ઈચ્છતા કે કાકાના લગ્ન તેમની ઈચ્છા મુજબ થાય? અને તમે નથી ઈચ્છતા કે અમે અમારા પસંદ કરેલા સાથી સાથે ખુશીથી જીવીએ? નવીને કહ્યું. ભાભી, અમે ઈચ્છતા ન હતા કે તમે અમારા લગ્ન વિશે જાણો. અમે લગ્ન ન કરીએ ત્યાં સુધી આ વાત તમારાથી ગુપ્ત રાખવા માંગતા હતા, તેથી અમે બહાના બનાવતા હતા. મારી પુત્રી અને મારા દેવર હાથ જોડીને કહેવા લાગ્યા, કૃપા કરીને અમને માફ કરો. આ બધું સાંભળીને તમને બહુ દુઃખ થશે કે કાલે અમારા લગ્ન છે. અનન્યા કહેવા લાગી કે માતા, તમે જ મને શીખડાવ્યું હતું કે આ દુનિયામાં મારા પિતા નથી, પરંતુ ભગવાને મને પિતા, મિત્ર અને ભાઈ જેવા કાકા આપ્યા છે, તેથી અમે એકબીજાને મદદ કરતા હતા. અમે અમારી ઈચ્છા મુજબ અમારા જીવનસાથીની પસંદગી કરી છે, અને ગામનું વાતાવરણ પર હવે સાવ બદલાઈ ગયું છે. કારણ કે વિમલા આંટીને ગુજરી ગયાને ઘણા વર્ષો થઈ ગયા છે. હવે બધા સુધરી ગયા છે. હવે ત્યાં તમને કોઈ કંઈ કહી શકતું નથી, કારણ કે પહેલા લોકો તમારી લાચારીનો લાભ લેતા હતા. હવે પહેલા કરતાં આપણી પરિસ્થિતિ ઘણી સારી બની ગઈ છે, તેથી જ મારી માતા સામે આંગળી ચીંધવાની કોઈની હિંમત નથી. તમારી દીકરી એટલી બહાદુર બની ગઈ છે કે જે કોઈ પણ તેના પરિવારના કોઈ સભ્ય સાથે ખરાબ વર્તન પર કરે તો તે તેનો હાથ તોડી નાખે. નવીને કહ્યું, હા ભાભી, અનન્યા એકદમ સાચી છે. વિમલા ભાભીનો દીકરો મોહન ખૂબ જ સારો અને ભણેલો છોકરો છે. તે પોતાના શહેરમાં કામ કરે છે, સારું કામ કરે છે, સારું ખાય છે. મોહનના માતા પિતા બંને આ દુનિયા છોડી ગયા છે. હવે આપણી અનન્યાને કંઈક તકલીફ રહેશે નહીં. તેનું ઘર હવે પહેલા જેવું નાનું નથી રહ્યું. તેણે પોતાની કમાણીથી ઘર મોટું કર્યું છે, અને મુખિયાની દીકરી પર મારા જેટલી જ ઉંમરની છે. મુખિયાજીના અવસાન બાદ તેની સોતેલી માતાએ આજ સુધી તેના લગ્ન કર્યા નથી, એટલા માટે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તે મને ખૂબ પ્રેમ કરે છે. હું તેને મારા ઘરની ઇજ્જત બનાવીશ, અને હું જાણું છું કે તમે તેને ખૂબ ખુશ રાખશો. એ લોકો બોલતા જતા હતા અને રડતા જતા. એ વાત સાચી છે કે જો આ લોકોએ મને સત્ય કહ્યું હોત તો મેં તેમને ક્યારેય તે ગામ સાથે સંબંધ જોડવા દીધો ન હોત. પરંતુ કદાચ તે સાચું છે કે તમે જે નથી ઈચ્છતા તે તમારી સાથે થાય છે. હું એ ગામથી ઘણી દૂર આવી ગઈ હતી, પણ તે ગામ સાથે ફરી જોડાઈ ગઈ હતી. મારે શું કરવું એ સમજાતું ન હતું. તે બંને મારા પગ પાસે બેઠા અને તે મારા પગ પકડીને કહેવા લાગ્યા, કૃપા કરીને માની જાઓ અને અમારી ખુશીમાં જોડાઈ જાઓ. એ બંને વિના અમે તમારી ઈચ્છા મુજબ લગ્ન કરી લઈએ, પર અમે તેની સાથે ખુશ ન રહી શકીએ. મેં તેના માથા પર હાથ રાખ્યો અને તેને કહ્યું કે તમને શું લાગે છે કે મને તમારી ખુશીની પરવા નથી? તમારા માટે જ હું તે ગામ છોડીને અહીં આવી હતી, અને તમારા બંનેના કારણે જ મેં ફરી ક્યારેય લગ્ન નથી કર્યા. મેં મારું આખું જીવન તમારા બંનેને સોંપી દીધું હતું, તો હું આટલું તમારા માટે ન કરી શકું?
ઠીક છે, મારે ગામ જઈને મોહન સાથે વાત કરવી છે અને નવીન જેની સાથે લગ્ન કરવા માંગે છે તેના ઘરે સંબંધ લઈ જવા માંગુ છું. લગ્ન કોર્ટ મેરેજની રીતે નહીં, પરંતુ સન્માન સાથે કરવામાં આવશે. કોર્ટ મેરેજ કરવાની જરૂર નથી. પછી બંનેએ મને ગળે લગાડીને ખૂબ રડ્યા. હું બંનેને ખૂબ પ્રેમ કરતી હતી, કારણ કે મારા માટે મારા દેવર અને મારી પુત્રી જ બધું હતા. તેથી મેં મારી બધી ખુશીઓ તેના માટે કુરબાન કરી દીધી હતી. તો શું હું તેની ખુશી માટે આટલી નાની વાત પણ સ્વીકારી શકતી ન હતી? હું ગામમાં ગઈ અને મારા દેવર માટે મુખિયાની પુત્રીનો સંબંધ માગ્યો અને બીજી બાજુ મોહનના માતા પિતા મૃત્યુ પામ્યા હતા. પરંતુ તેની એક નાની બહેન હતી. તે તેની બહેન સાથે અમારા ઘરે આવ્યો હતો અને તેને અનન્યાનો સંબંધ માંગ્યો હતો. અને પછી એક જ દિવસમાં મારી દીકરીને વિદાય આપી અને બીજી તરફ હું મારી દેવરાનીને ઘરે લાવી. હવે તે ખુશ છે અને ખુશીથી તેનું જીવન જીવે છે. મારી દીકરી તેના સાસરિયામાં ખૂબ જ ખુશ છે. વિમલાનો દીકરો વિમલા જેવો બિલકુલ નથી, પણ ઘણો સારો અને બુદ્ધિશાળી છે. બીજી બાજુ મારી દેવરાણી પણ બહુ સારી છે. મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ બટનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતી રહે. આ સાથે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.